2026 ગુજરાતની જીએસટી આવકમાં 100%નો નોંધપાત્ર વધારો। રાજ્યને મે 2026 દરમિયાન 7,262 કરોડની જીએસટી આવક પ્રાપ્ત થઈ। મે 2026માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવક વૃદ્ધિ દર 3.2% રહ્યો। ગુજરાતનો વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધુ રહ્યો। મે 2026માં વેટથી ₹2,717 કરોડ, વીજ શુલ્કથી 998 કરોડ, વ્યવસાય વેરાથી ₹22 કરોડની આવક। રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વ્યવસાય વેરા થકી કુલ 10,998 કરોડની આવક પ્રાપ્ત થઈ। આ અંગે વિગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, શું વધુ વિગતો મળી રહી છે? કુશાલી, મે 2026માં રાજ્યને જીએસટી હેઠળ 7,262 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક 6,267 કરોડ કરતા 16% જેટલી વધુ છે। મહત્વનું છે કે મે 2026માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ છે તે 3.2% જેટલો રહેલ છે। રાજ્યને મે 2026માં વેટ હેઠળ 2717 કરોડની આવક એટલે કે 2,717 કરોડની આવક સાથે જ વિદ્યુત શુલ્ક હેઠળ 998 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 22 કરોડની આવક છે તે થઈ છે। આમ રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ અને વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી 10,998 કરોડ જેટલી માતબર રકમની આવક છે તે થઈ છે। જી, આભાર મૌલિક।